નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સનસનીખીજ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। નજર કરીએ આજના સમાચાર ઉપર। વંદે માતરમ ગીતના અપમાનના આક્ષેપ મામલે વડોદરા ભાજપનો વિરોધ। સોનિયા ગાંધી સામે માફીની માંગ સાથે ભાજપે કેન્ડલ માર્ચ યોજી। વડોદરા શહેર ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં કેન્ડલ માર્ચમાં જોડાયા। વંદે માતરમ ગીતનું સન્માન જાળવવાની ભાજપની માંગ। સોનિયા ગાંધી દ્વારા માફી માંગવામાં આવે તેવી ભાજપની માંગ। વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીએ આક્ષેપો સાથે વિરોધ નોંધાવ્યો। 15 ઓગસ્ટ દિવસે કોંગ્રેસ કાર્યાલય ખાતે જે ધ્વજવંદનનો કાર્યક્રમ હતો તેમાં પૂર્ણ વંદે માતરમનું ગાન કરવામાં આવ્યું હતું, પરંતુ કોંગ્રેસના નેતાઓ જ્યારે પૂર્ણ વંદે માતરમમાં 2 કડીઓ પૂરી થયા બાદ જ્યારે પૂર્ણ વંદે માતરમની શરૂઆત થાય છે તો અસહજ થઈ ગયા। અસહજ થવાથી અટક્યા નહીં। સોનિયાજી, ખડગેજી, રાહુલ ગાંધી એના ઇશારાઓથી ખાસ કરીને સોનિયાજી ગીતને બંધ કરવા માટેનું કહે છે, પરંતુ કોઈ સમજાવે છે કે આ વંદે માતરમ હવે રાષ્ટ્રગીત તરીકે સંસદની અંદર પણ પારિત થઈ ગયું છે, એનો આપણે બંધ નહીં કરી શકીએ, છતાં પણ ઇશારાથી બંધ કરવાનું કહે છે। ખૂબ શરમજનક ચેષ્ટા કરે છે। ખરેખર આ બહુ જ સખત શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ। કેન્ડલ માર્ચ પણ એટલા માટે કરી છે કે વંદે માતરમ એક માતૃભક્તિ, આપણે જે માટીમાં જન્મ લીધો છે એનું માતૃભક્તિ માટેનું ગાન છે। બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીએ આજથી 150 વર્ષ પહેલાં આની શરૂઆત કરી હતી, એનું ગાન રચના કરી હતી, અને અનેક શહીદોએ આ વંદે માતરમ બોલતા બોલતા ફાંસીના માંચડે ઝૂલી ગયા છે। અનેક સ્વાતંત્ર્ય વીરોએ આ વંદે માતરમ બોલીને સ્વતંત્રતા અપાવી છે। અંગ્રેજો પણ જે વંદે માતરમના નારાથી ગભરાતા હતા એ જ પ્રકારનો ગભરાટ આ કોંગ્રેસના નેતાઓમાં પણ જોવા મળી રહ્યો છે। મને લાગે છે કે ભારતના નાગરિકો કોઈ આ વસ્તુને સહન નહીં કરી લે, કારણ કે આપણે માતૃભક્તિની જે વાત કરીએ છીએ એ વંદે માતરમ ગાન છે। આપણે વંદે માતરમને સ્વીકાર્યું છે અને આપણે સૌ આને સન્માન આપીએ, એ જ સૌને આપના વતી અપીલ કરું છું।